લગાડી શકત, પણ આયા તો રાજા હોય કે રંગ બધા જ એક સમાન છે. એટલે હંમેશા આ સંસારથી મુક્ત થવા માટે જો સારા સારા આપણી અંદર ગુણ આવે તો જલ્દીથી મુક્તિ મળી શકે છે. યશામ વિદ્યાન તપોન દાનમ, જ્ઞાન પછી જ્ઞાન પણ આત્મા પરમાત્માનું આપણી અંદર હોવું જોઈએ. વેદો કહે છે એ રીતે જ્ઞાનાન મુક્તિ જ્ઞાનાદ એવતુ કૈવલ્યમ તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે યનાય. જો જેમ તમારે કોઈ પાપ કરવો હોય તો અગ્નિ વિના સંભવ નથી, એમ જ્ઞાન વિના મુક્તિ, અગ્નિ વિના પાક ન થાય, જ્ઞાન વિના નહીં મોક્ષ જોને. એટલે જ્ઞાન પણ જરૂર છે. અને પછી કીધું શીલ. શીલ એટલે ચરિત્ર આપણું સારું હોવું જોઈએ. જો બધું જ સારું હોય અને જો ચરિત્ર સારું ન હોય તો એ કાંઈ પણ કહેવાતું નથી. એટલે હંમેશા આપણું જીવન હંમેશા ચરિત્રવાન હોવું જોઈએ. જો એકવાર ધન નષ્ટ થયું તો ફરીવાર મળી શકશે, સ્વાસ્થ્ય નષ્ટ થયું તો ફરીવાર મળી શકશે, પણ એકવાર ચરિત્ર નષ્ટ થયું તો એ મળી શકવાનો નથી. એટલે હંમેશા આપણું જીવન ચરિત્રવાન હોવું જોઈએ. એટલે પહેલાના જમાનામાં ભજન આવતું ને, આ પંથ કોણે રે બતાવો, હે દિરાવલ માલા જાખો મારા જૂના જૂના જોગી રે, જીરે જીરે જી જાગો મારા જૂના જૂના જોગી રે, ધીરે ધીરે જી. પારકા રૂપ જોઈને હે માલદેવ મન મત ડગાવીએ રે, ધીરે ધીરે. હે જીવા બેની રેતીને બોલાવીએ, રાહોલ માલા જાગો મારા જૂના જૂના જોગી રે, ધીરે ધીરે જી. એટલે મનુષ્ય જીવનની અંદર ચરિત્ર બહુ જરૂરી છે. અને ચરિત્રવાનની જ હંમેશા પૂજા થઈ શકે છે. રૂપની ક્યારે પૂજા થઈ શકતી નથી. તમે ગમે એટલા ઘરેણા સારા પહેર્યા હોય, વસ્ત્રો સારા પહેર્યા હોય, પણ જો ચરિત્ર ન હોય તો એની કોઈ શોભા કહેવામાં આવતી નથી. એટલે આ શીલ અને છેલ્લું બતાવ્યું ધર્મ. આપણા જીવનમાં ધર્મ હોવો જોઈએ. ધર્મો રક્ષિતી રક્ષિતઃ. જો મનુષ્ય ધર્મની રક્ષા કરે તો ધર્મ છે એ હંમેશા મનુષ્યની રક્ષા કરવા વાળો છે. અને બધાને અનુભવ છે. બોલો, તમે કોઈ જગ્યાએ જાતા હો અને અકસ્માતથી બચી ગયા તો તમે શું કહેશો કે ગરડાના પુણ્ય આડા આવ્યા. પુણ્ય એટલે ધર્મ. જો કરેલો ધર્મ હશે તો એ હંમેશા આપણું રક્ષા કરવા વાળો છે. એટલે જેટલું બદલે એટલું મનુષ્ય જીવનની અંદર આપણું જીવન છે ધર્મ પરાયણ હોવું જોઈએ. જો આ લોકનું સુખ જોતું હોય તોય ધર્મની જરૂર છે, પરલોકનું સુખ જોતું હોય તોય ધર્મની જરૂર છે, અને પરમ પુરુષાર્થ મોક્ષ મેળવો હોય તોય ધર્મની જરૂર છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો સૌ પ્રથમ ધર્મનું નામ લેવામાં આવે છે. કેમ? અર્થ, કામ અને મોક્ષ એ ધર્મ વિના સિદ્ધ થઈ શકતા નથી. એટલે જેટલું બને એટલું
ધર્મનું આપણે પાલન કરવું જોઈએ. જે ધર્મનું પાલન કરે છે એને ક્યારેય દુઃખ ભોગવવું પડતું નથી. જો યાદ રાખજો કે આપણા જીવનમાં દુઃખ આવ્યું તો યાદ રાખવાનું કે અધર્મ થયો હોય તો જ દુઃખ આવે. અને જે કાંઈ આપણી સાથે ઘટે છે એ આપણા કરેલા કર્મનું ફળ જ સામે આવે છે. જે નથી કર્યું એ ક્યારે આવવાનું નથી અને કરેલું ક્યાંય જવાનું નથી. તમે કર્મ તો કરી લીધું પણ એ રિટર્ન આવ્યા વિના રહેવાનું નથી. એ સારું કર્યું હોય તોય ભલે અને મોડું કર્યું હોય તોય ભલે. એટલે ક્યારેય જીવનની અંદર કોઈને દોષ દેવો નહીં. જો કોઈના પૈસા ગયા તો યાદ રાખજો જે ભાગ્યની અંદર છે ક્યાંય જવાનું નથી અને જે ભાગ્યમાં નથી એ ક્યારે તમે ગમે એટલો પ્રયત્ન કરો તોય રહેવાનું નથી. એટલે હંમેશા આપણે જેટલું બને એટલું ધર્મ પરાયણ આપણું જીવન હોવું જોઈએ. જે ધર્મ પરાયણ રહેશે એને ક્યારે દુઃખ ભોગવવું પડતું નથી. એટલે રાજા ભરતુરે કીધું ઈશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણ ન ધર્મ તે મૃત્યુ લોકે ભૂવિ ભાર ભૂતા મનુષ્ય રૂપે ન મૃગાશ ચરંતે. એટલે જો હંમેશા આપણે અંદર આ જે બતાવ્યા એ બધા આપણી અંદર આવી જાય તો આપણું જીવન ધન્ય બનતા વાર લાગતી નથી. તો પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે બધા જ વિદ્યા તપ દાન ગુણ શીલ વગેરેથી યુક્ત થઈને આત્મા પરમાત્માનું એક જ્ઞાન મેળવી આ સંસારના મહાન દુઃખોમાંથી મુક્ત થઈને બધા જ આપણે મોક્ષ પદના ભાગીદાર બનીએ એવી પરમાત્માના ચરણ કમળોમાં પ્રાર્થના. સર્વેત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ